ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બંનેને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. સર્જનહાર ઈશ્વરની દ્રષ્ટિમાં પુરુષ અને સ્ત્રીનું મૂલ્ય એક સરખું જ છે. શું તમે આ સત્યને સમજો છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે આપણા દેશની સ્ત્રીઓને પ્રેરણા પૂરી પાડવા, તેઓનો વિકાસ કરવા અને તેઓના ઉત્કર્ષને માટે સમર્પિત છે. ઈશ્વરે આપણને આશાવાન સ્ત્રી બનવા માટે પસંદ કર્યા છે. આશાવાન સ્ત્રી એક એવી સ્ત્રી છે કે જે ઈશ્વરમાં આશા રાખે છે અને બીજાઓને તે માટે ઉત્તેજન આપે છે. આજથી આ કાર્યક્રમમાં આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરીશું. તેમાં એક સ્ત્રી પોતાના જીવન દરમિયાન વિવિધ જવાબદારી અને ભૂમિકા સાથે જીવન જીવે છે તે સંબંધી વાર્તાલાપ કરીશું. ઈશ્વરનું વચન સ્ત્રીઓની વિવિધ ભૂમિકાઓ સંબંધી શું શીખવે છે તે જાણવાનો આપણે પ્રયત્ન પણ કરીશું. આ તો બહુ સરસ વિષય છે. આપણને સ્ત્રીઓ તરીકે તેની માહિતી હોવી જ જોઈએ. તેથી હવે પછીના થોડા સપ્તાહ દરમિયાન અમે આ વિષયની જાણકારી સાથે ઉપસ્થિત થઈશું. તેથી આપ સર્વને વિનંતી કે અમારો એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નહીં. આજે આપણે શીખીશું કે ઈશ્વરને આદર આપનાર પત્ની તરીકે આપણે કેવું જીવન જીવવું જોઈએ. થોડા વર્ષો અગાઉ આપણા દેશમાં લગ્ન સંબંધને બહુ પવિત્ર ગણવામાં આવતો હતો અને પતિ પત્ની બહુ સરળતાથી એકબીજાથી અલગ થઈ જતા નહોતા. પણ વર્તમાન સમયમાં આ ચિત્ર બદલાયું છે. આપણા દેશમાં પણ છૂટાછેડાના પ્રમાણમાં બહુ વધારો થયો છે, જે ખરેખર દુઃખની વાત છે. શું લગ્ન સંબંધની રચના અને હેતુ વાસ્તવમાં બદલાઈ ગયા છે? વાલી બહેનો, લગ્નની સ્થાપના તો ઈશ્વરે પોતે કરી છે. સૃષ્ટિના આરંભમાં એદનવાડીમાં ઈશ્વરે પોતે આદમ અને હવા વચ્ચે લગ્ન સંબંધ સ્થાપિત કર્યો. તેથી સફળ લગ્ન જીવન વિશે ઈશ્વર શું કહે છે તે આપણને બાઇબલ બહુ સ્પષ્ટ રીતે શીખવે છે. સાચી વાત. ઈશ્વર માટે લગ્નનો મુખ્ય હેતુ અને લગ્નની રચના કેવી હતી તે સમજવા માટે આપણે સૃષ્ટિના આરંભ તરફ વિચાર કરવો પડે. આપણે કેટલીક વાર ભૂલી જઈએ છીએ કે આદમ અને હવાને પતિ પત્નીના સંબંધમાં સ્થાપિત કરનાર કોઈ માણસ નહીં, પણ ઈશ્વર પોતે હતા. પાપે જગતમાં પ્રવેશ કર્યો તે પહેલાં તેઓની સાથે બધું જ બરાબર હતું. ઉત્પત્તિ 1:28 બાઇબલ જણાવે છે, અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનાર સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. વાલા મિત્રો, માણસ માટે, લગ્ન માટે અને કુટુંબ માટે ઈશ્વરનો આ જ હેતુ હતો. આખા જગતની સંભાળ લેવાની જવાબદારી ઈશ્વરે પોતાના વતી પ્રથમ યુગલ એટલે આદમ અને હવાને સોંપી. આ હેતુને પૂરો કરવા માટે ઈશ્વરે કુટુંબનું એક માળખું આપ્યું, જેનું વર્ણન કરતા એફએસી 5:23 બાઇબલ જણાવે છે, કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તેમ પતિ પત્નીનું શિર છે, વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. એ જ રીતે 1 કોરિન્થી 11:3 પણ લખ્યું છે, દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે
અને ખ્રિસ્તનો શિર દેવ છે. આ વચન એવું સમજાવે છે કે કુટુંબની રચનામાં ખ્રિસ્ત સૌથી ઉપર છે, તે પછી પતિ અને પત્ની છે. એનો અર્થ એવો નથી કે પત્ની અથવા સ્ત્રીનું સ્થાન નીચે છે, તે પુરુષ કરતાં ઉતરતી કક્ષાની છે એવું પણ નથી. આપણે અગાઉના કાર્યક્રમોમાં શીખી ગયા કે સ્ત્રીઓ પણ ઈશ્વરના માટે મૂલ્યવાન છે અને સ્ત્રીઓને પણ ઈશ્વર આદર આપે છે. ઉત્પત્તિ 1:27 જણાવે છે કે સ્ત્રી અને પુરુષ બંનેને ઈશ્વરે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. વાલી બહેનો, આપણા સર્જનહાર ઈશ્વરની દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષનું મૂલ્ય અને યોગ્યતા એક સમાન છે. હા, પુરુષ કે સ્ત્રી કોઈ એકબીજાથી ચડિયાતું નથી. ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે સરખા છીએ અને ઈશ્વરના બાળકો છીએ. પણ ઈશ્વરે પુરુષ અને સ્ત્રીનું સર્જન એવી અદ્ભુત રીતે કર્યું છે કે તેઓમાં તફાવત છે. ઈશ્વરે તેઓમાં અલગ અલગ બાબતો મૂકી છે જેથી તેઓ ઈશ્વરને મહિમા આપી શકે. ઈશ્વરે ઉત્તરની ભેટ પુરુષ અને સ્ત્રી બંનેને મફત આપી છે. પવિત્ર આત્માની ભેટ પણ બંનેને આપી છે અને અનંત જીવનની ભેટ પણ બંનેને આપી છે. તેમાં કોઈ તફાવત નથી. પણ પુરુષ અને સ્ત્રી બંનેને ઈશ્વરે અલગ ચારિત્ર્ય, અલગ સ્વભાવ અને અલગ આવડતો આપી છે. તેનો ઉપયોગ આપણે ઈશ્વરે આપેલ કુટુંબની જવાબદારીઓ અદા કરવા માટે કરવાનો છે. આપણા કુટુંબમાં ઈશ્વર મુખ્ય સ્થાને હોવા જરૂરી છે. પુરુષ અને સ્ત્રીમાં ઈશ્વરે જે તફાવત મૂક્યો છે તે તેમના મૂલ્ય કે યોગ્યતામાં નહીં, પણ તેમના કાર્યો અને જવાબદારીમાં છે. આ સત્યને આપણે સમજવાની જરૂર છે. જો આપણે કોઈ ઓફિસ સંબંધી વિચાર કરીએ તો તેમાં એક કરતાં વધારે લોકો કામ કરતા હોય છે. તે બધાની ઉપર એક મુખ્ય અધિકારી હોય છે. તે દરેક વ્યક્તિને તેમનું કામ સોંપે છે. પણ તેનો અર્થ એવો નથી કે તે મુખ્ય અધિકારી બધા કરતાં સારી વ્યક્તિ છે. દરેક કાર્યકર પોતાની લાયકાત અને આવડત અનુસાર જુદું જુદું કામ કરે છે. એવું જ કુટુંબની બાબતમાં પણ છે. પુરુષ કે સ્ત્રી કોઈ એકબીજાથી ચડિયાતું કે ઉતરતું નથી. વહાલા મિત્રો, ઈશ્વરની ત્રિએકતામાં પણ કુટુંબનું પ્રતિબિંબ જોઈ શકાય છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, આ ત્રણેય તેમના વ્યક્તિત્વ, યોગ્યતા અને મૂલ્યની રીતે એક છે, પરંતુ તે દરેકનું કાર્ય અલગ છે. તેઓ એકતા, સંવાદિતા અને સમાનતાની દ્રષ્ટિએ અજોડ છે. ઈસુ ખ્રિસ્ત સ્વેચ્છાએ પોતાના પિતાને આધીન થયા અને માણસ જાતના ઉદ્ધાર માટે આ જગતમાં આવ્યા. એ જ રીતે પવિત્ર આત્મા પણ હંમેશા ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્રની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. તેનાથી તેઓમાંથી કોઈનું મૂલ્ય ઓછું થઈ જતું નથી. મારી બહેનો, એ જ રીતે પતિ અને પત્ની પણ જુદા જુદા કાર્યો અને જવાબદારી નિભાવતા હોવા છતાં તેઓનું મૂલ્ય અથવા યોગ્યતા ઓછા થઈ જતા નથી. ઈશ્વરે આપેલ માળખા પ્રમાણે સ્ત્રીએ એક પત્ની તરીકે પોતાના પતિને આધીન થવાનું છે અને એ રીતે ઈશ્વરને પણ આધીન થવાનું છે. જ્યારે પત્ની પતિને આધીન થાય ત્યારે ઈશ્વરની દ્રષ્ટિમાં તેનું મૂલ્ય ઘટી જતું નથી અને પતિનું મૂલ્ય પણ વધી જતું નથી. આ બાબતને પતિ પત્ની બંનેએ યાદ રાખવી જોઈએ. વાલા દર્શકો, આપણે દરેકે યાદ રાખવું જોઈએ કે હું પ્રથમ તો ઈશ્વરનું બાળક છું. જ્યારે આપણી આ ઓળખને ભૂલી જઈએ છીએ ત્યારે સમસ્યા ઉદ્ભવે છે. જો આપણે યાદ રાખીએ કે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે, તે આપણને પ્રેમ કરે છે, તેમણે આપણને બચાવ્યા છે અને તેમના બાળકો બનાવ્યા છે, ત્યારે આપણે સલામતીનો અનુભવ કરીએ છીએ. મારી બહેનો, જો આપણને આવી ખાતરી હોય છે તો આપણે પતિને આધીન થવામાં પણ
શરમ અનુભવતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે આવું કરવાથી આપણું મૂલ્ય ઓછું થઈ જવાનું નથી. પણ આમ કરવું સરળ નથી, સાચી વાત ને? હું ઈશ્વરનું બાળક છું એ સત્યને જાણીને ઈશ્વરને આધીન થવા છતાં કેટલીક વાર આપણા માટે પતિને આધીન થવું મુશ્કેલ બની જાય છે. વાલી બહેનો, આવા સમયે આપણે યાદ રાખીએ કે કુટુંબની રચના ઈશ્વરે કરી છે અને તેમાં કેવી રીતે આગળ વધવું તે પણ ઈશ્વરે બતાવ્યું છે. પણ જ્યારે પાપે જગતમાં પ્રવેશ કર્યો ત્યારે લગ્ન સંબંધને પણ તેણે ભ્રષ્ટ કર્યો. ઈશ્વરની યોજના અનુસાર પતિ કુટુંબનું શિર અથવા આગેવાન છે. ઉત્પત્તિ 2:18 લખ્યું છે, અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. આદમની સહાયકારી તરીકે ઈશ્વરે હવાને બનાવી હતી. તેથી જ્યારે શૈતાને તેને લલચાવી ત્યારે તે ફળ ખાતા પહેલા આદમની સલાહ લઈ શકી હોત, પણ તેણે જાતે નિર્ણય લઈને તે ફળ ખાધું અને આદમને પણ ખવડાવ્યું. અહીં આદમ અને હવા બંને પોતાની ભૂમિકા બદલી નાખી. હવા આગેવાન બની અને આદમ તેને આધીન થઈ ગયો. ઈશ્વરે આપેલ માળખાને તેઓએ બદલી નાખ્યું અને બંને પોતાની ઈચ્છા પ્રમાણે વર્ત્યા. તેને લીધે જ જગતમાં પાપે પ્રવેશ કર્યો. અહીં પત્ની તરીકે હવાએ ઈશ્વરને આદર આપ્યો નહીં. શું આ ગંભીર બાબત નથી? हे यहोवा हमारा प्रभु आखी पृथ्वीમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે યહોવા અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. આકાશોની જ્યારે ભૂમિ હળું અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આકાશોની જ્યારે ભૂમિ હળું અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આ માનવી તે શું છે કે તેનું સ્મરણ તું કરે? આ મનુષ્ય પુત્ર શું છે કે તેની ખબર તું દે? હે યહોવા, હે યહોવા અમારા પ્રભુ
અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર, નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખી રહ્યા છીએ કે પત્ની તરીકે આપણે ઈશ્વરને કેવી રીતે આદર આપી શકીએ. આદમ અને હવાએ ઈશ્વરની આખી યોજનાને બદલી નાખી. બાઇબલ શીખવે છે કે પતિ ઘરનો આગેવાન છે, પણ એનો અર્થ એવો નથી કે તે પોતાની પત્નીની સાથે ગુલામ જેવો વ્યવહાર કરે. એફએસી 5:25 બાઇબલ સ્પષ્ટ જણાવે છે, પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ ઉપર પ્રેમ રાખો. 28મી કલમ પણ જણાવે છે, એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ ઉપર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે તે પોતા પર પ્રેમ રાખે છે. આ વચનો શીખવે છે કે પતિઓએ કુટુંબના આગેવાન તરીકે પોતાની પત્ની પર પ્રેમ રાખવાનો છે. જેમ ઈસુ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેના માટે પોતાનું બલિદાન આપી દીધું, એવો પ્રેમ પતિએ પત્ની પર રાખવો જોઈએ. જેમ પતિ પોતાના શરીરને પ્રેમ કરે છે અને પોતાની કાળજી રાખે છે, તેમજ તેણે પોતાની પત્નીને પ્રેમ કરીને તેની કાળજી રાખવાની છે. બાઇબલ એક આગેવાન તરીકે પતિનું કેટલું અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. મારી વહાલી બહેનો, બાઇબલ આપણને પતિને આધીન રહેવાનું શીખવે છે. એનો અર્થ એવો નથી કે ઘરના કોઈ નિર્ણયમાં આપણને બોલવાનો અધિકાર નથી. એનો અર્થ એવો પણ નથી કે આપણે પોતાનો અભિપ્રાય નહીં આપવાનો અને ચૂપ જ રહેવાનું. એનો અર્થ એવો નથી કે આપણે અજ્ઞાન અને અસમર્થ છીએ. એનો અર્થ એવો પણ નથી કે આપણી પાસે કોઈ તાકાત કે આવડત નથી. જેમ કોઈ ઓફિસનો આગેવાન બધાને તેમની લાયકાત કે આવડત પ્રમાણે કામ વહેંચી આપે છે, એવું જ ઈશ્વરે એક આગેવાન તરીકે પતિ અને પત્નીને જુદું જુદું કામ સોંપ્યું છે. સાચી વાત. કુટુંબ તરીકે આપણે સાથે મળીને ઈશ્વરે આપેલી આવડતોનો ઉપયોગ કરીને આપણી જવાબદારીમાં આગળ વધવાનું છે. તેથી પતિ પત્ની સાથે બેસીને પોતાના બાળકોનો ઉછેર, નાણાકીય બાબતો, સામાજિક જવાબદારી અને ઈશ્વરના સેવા કાર્યમાં સહભાગી બનવા સંબંધી ચર્ચા કરીને આયોજન કરે તો તેઓ પોતાના કુટુંબને માટે આદર્શ નેતાગીરી પૂરી પાડી શકે છે. તે માટે પોતાના અહમને બાજુ પર મૂકવો જરૂરી છે. પતિ પત્ની તરીકે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તે માટે 1-2 દિવસ પ્રાર્થના કરો. પત્ની તરીકે તમારા પતિ ઉપર સંપૂર્ણ ભરોસો રાખો. તમારા પતિ માટે પણ પ્રાર્થના કરો કે ઈશ્વર તેમને કુટુંબના નિર્ણયો લેવાને માટે સમજણ અને ડાપણ આપે. ખરેખર દરેક પત્નીઓ આ પ્રમાણે કરે તો તે ઈશ્વરને આદર આપનાર પત્ની બની શકે છે. આ જ સાચી નમ્રતા અને આધીનતા છે જે ઈશ્વરની યોજના અનુસાર કાર્ય કરે છે. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે પત્ની તરીકેની આધીનતા સ્વૈચ્છિક, સમજણ અને ડાપણપૂર્વકની અને સંતોષ સહિતની હોવી જોઈએ. આધીનતાનો કેવો અલગ દ્રષ્ટિકોણ! મારી બહેનો, પત્નીની આધીનતા એ ગુલામગીરી નહીં, પણ ઈશ્વર પ્રત્યેનો આદર દર્શાવે છે. તે હંમેશા યાદ રાખો. વહાલા દર્શકો, વર્તમાન સમયમાં પતિ પત્ની ઈશ્વરની યોજનાની વિરુદ્ધ જઈ રહ્યા છે. તેઓ પોતાની જવાબદારીઓથી પણ દૂર ભાગી રહ્યા છે. તેને લીધે કુટુંબમાં વિખવાદ વધી રહ્યો છે અને છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આપણે કુટુંબ સંબંધી ઈશ્વરની મૂળ યોજના
અને તેના સાચા હેતુને સમજીને તેની તરફ પાછા ફરીએ તો જ આપણે કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવીને તેનો આનંદ માણી શકીશું. ઈશ્વરને આદર આપનાર પત્ની તરીકે દરેક સ્ત્રી પોતાના પતિને આધીન થાય અને પતિ પણ પોતાની પત્ની પર પ્રેમ રાખીને તેની કાળજી રાખે, ત્યારે ઈશ્વરનો હેતુ પૂરો થઈ શકશે. કદાચ તમને એવું લાગે કે આ તો સ્ત્રીઓ પ્રત્યે અન્યાય અને ભેદભાવ છે, પણ વાસ્તવમાં એવું નથી, કારણ કે ઈશ્વર કદી ભૂલ કરતા નથી. મિત્રો, જગતમાં પાપે પ્રવેશ કર્યો ત્યારથી લગ્ન સંબંધની મધુરતા અને નિકટતા ઓછી થઈ ગઈ. પતિ પત્ની પર અધિકાર ચલાવવા લાગ્યો અને પુરુષની નેતાગીરી અને સ્ત્રીની આધીનતા કુટુંબને નુકસાન કરનાર બની ગઈ, કારણ કે તેમાં ઈશ્વરને સ્થાન રહ્યું નહીં. જો તમે તમારા લગ્ન સંબંધને અને કુટુંબ જીવનને બચાવવા માંગો છો તો ઈસુ ખ્રિસ્ત તમારા ઘરના શિરપતિ હોવા જોઈએ. એફએસી 5:33 લખ્યું છે, તો પણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે. વાલા મિત્રો, જો આપણે બધા આ વચનના પ્રકાશમાં જીવન જીવીએ તો આપણા દાંપત્ય જીવનમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. તમારી વાત તદ્દન સાચી છે. જો દરેક પતિ પત્ની ઈશ્વરની આ આજ્ઞાને યાદ રાખીને જીવન જીવે તો કુટુંબના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. ઈશ્વરની આ આજ્ઞાને બહુ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં બાઇબલમાં મૂકવામાં આવી છે. આપણે તેના તરફ ધ્યાન આપીને તેનું પાલન કરવાની જરૂર છે. આ જ કુટુંબની સાચી આકૃતિ છે. તે પ્રમાણે કરવું આપણને મુશ્કેલ પણ લાગે છે, પણ ઈશ્વરની સહાયથી અને આપણા પ્રયત્નથી તે કરી શકાય છે. કદાચ કેટલીક સ્ત્રીઓ એમ કહેશે કે જો મારા પતિ મારી સાથે પ્રેમથી રહેતા નથી તો હું શા માટે તેમને આધીન થાઉં? પણ આ વિચાર યોગ્ય નથી. આમ કરીને તમે ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરી રહ્યા છો, તે અવશ્ય યાદ રાખો. મારી વાલી બહેનો, તમારા પતિ ભલે તમને ના સમજે, પણ ઈશ્વર તમારી લાગણીઓને જાણે છે અને સમજે છે. જે બાબતો આપણને ઈશ્વરની આજ્ઞાથી દૂર લઈ જાય છે તેને અને આપણે જે સંઘર્ષ કરીએ છીએ તેને પણ ઈશ્વર જાણે છે. જો તમે ઈશ્વરની સહાય માંગશો તો તે તમને કૃપા અને સામર્થ્ય આપશે કે તમે તમારા પતિને આધીન રહી શકો. આપણા અહમને બાજુ પર મૂકવા કેવળ ઈશ્વર જ આપણને મદદ કરી શકે છે. તે આપણને નમ્રતા અને દોરવણી પૂરી પાડે છે. ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને ઈશ્વરને આધીન થવાની ઈચ્છા, શક્તિ અને આનંદ પણ પૂરો પાડે છે. આવો આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ. જીવંત ઈશ્વર, લગ્ન સંબંધની તમારી સંપૂર્ણ યોજના અને રચના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે ઈચ્છો છો કે તે દ્વારા અમે તમને પ્રગટ કરીએ અને તમને આદર આપીએ. આ બાબતને યાદ રાખવા પતિ પત્ની તરીકે અમને દરેકને મદદ કરો. પત્ની તરીકે અમને આધીનતાવાળું હૃદય આપો. અમારા જીવન દ્વારા ઈશ્વરને આદર આપનાર પત્ની બની રહેવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ.
શિષ્યોના જ્યારે રીત શીખવી ત્યારે દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી પાપી જનની દતારી દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી પાપી જનની દતારી રાખો રાખો તમે પ્રીતિ હે પ્રભુ ઈસુએ દીધી રીતિ હે પ્રભુ ઈસુએ દીધી રીતિ મારી વાલી બહેનો, ઈશ્વરને આદર આપનાર પત્ની તરીકે આપણામાં આધીનતાનો ગુણ હોવો બહુ અગત્યનું છે. તે સાથે ઈશ્વરની સાથે વ્યક્તિગત સમય પસાર કરવો પણ એટલું જ જરૂરી છે. ઈશ્વરની દોરવણી અને ઈશ્વરના સામર્થ્ય વગર આપણામાં આધીનતા અને નમ્રતા આવી શકે નહીં. તે માટે ઈશ્વરની સાથે દરરોજ સમય પસાર કરવો, ઈશ્વરના વચનનું મનન કરવું અને ઈશ્વરની ઈચ્છાને આધીન થવું મહત્વનું છે. આ તો તમે બહુ અગત્યની સલાહ આપી. પોતાના પ્રયત્નોથી આપણામાં આધીનતા આવતી નથી. તે માટે ઈશ્વરના આત્માની દોરવણી જરૂરી છે. પવિત્ર બાઇબલ ઈશ્વરના વચનોથી ભરપૂર છે. તે આપણા સંઘર્ષના સમયમાં આપણને ઉત્તેજન પૂરું પાડે છે. જો આપણે ઈશ્વરની સહાય માંગીએ તો તે આપણને મદદ કરવા હંમેશા તૈયાર જ રહે છે. તેથી દરેક બાબતમાં પ્રથમ ઈશ્વરને આધીન થાવ. જે બાબતો ઈશ્વરને પસંદ નથી અને પાપ તરફ લઈ જાય છે તેમાં પતિને આધીન થવું યોગ્ય નથી. તેથી પ્રથમ ઈશ્વરના અવાજને સાંભળો. તમારા પતિને પણ તે સમજાવો કે તે ઈશ્વરને ના ગમે તેવી બાબતોથી દૂર રહે. તે સાથે ઈશ્વરને આદર આપનાર પત્ની તરીકે તમારા પતિ માટે આગ્રહથી પ્રાર્થના કરો. તે તમારી મહત્વની જવાબદારી છે. જો તમારા પતિ ઈશ્વરથી દૂર છે તો તમારા જીવન અને પ્રાર્થના દ્વારા તે પણ ઈશ્વરની ઓળખમાં આવે તે માટે સતત પ્રયત્ન કરો. ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળશે અને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. મારી બહેનો, આજના અમારા શિક્ષણ થકી એક પત્ની તરીકે તમારા જીવનમાં પણ ફેરફાર થાય અને તમે ઈશ્વરને આદર આપનાર પત્ની બની રહો, એ જ મારી પ્રાર્થના છે. વહાલા દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ કે SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાં